હવે જ્યારે કોઈ પણ બીમારીની આપણે વાત કરીએ તો એના રિપોર્ટ માંગે લોકો કે ડાયાબિટીસ છે તો એનું આપણે શુગર લેવલ ચેક કરતા હોય, તો મેદસ્વીતા છે એનો રિપોર્ટ શું આપણે? તો મેદસ્વીતાને માપવા માટે આપણે BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. જ્યારે પણ આપણે BMI કેલ્ક્યુલેટ કરીએ ત્યારે 18.5 થી 25ની વચ્ચે જો હોય છે તમારું BMI તો તમે નોર્મલ બોડી વેઇટની અંદર આવો છો. જો 25 થી 30ની વચ્ચે તમારું BMI આવે છે તો આપણે એને ઓવરવેઇટ કહીએ છીએ, અને જો 30 થી વધારે આપણું BMI હોય છે તો આપણે એને મેદસ્વીતા કહીએ છીએ. હવે જ્યારે કોઈ પણ રોગ હોય તો એ રોગના સ્ટેજિંગ આપેલા હોય છે. જેમ કે કેન્સરની આપણે વાત કરીએ તો કેન્સર પહેલો સ્ટેજ, બીજો સ્ટેજ, ત્રીજો સ્ટેજ એવી રીતે હોય છે. તો મેદસ્વીતાના પણ સ્ટેજિંગ આપેલા છે. જો આપણું BMI 30 થી 35 વચ્ચે હોય છે તો આપણે આ બીમારીના પેલા સ્ટેજની અંદર આવીએ છીએ. જો આપણું BMI 35 થી 40ની વચ્ચે હોય છે તો આપણે આ રોગના બીજા સ્ટેજમાં આવેલા છીએ, અને જો આપણું BMI 40 થી વધારે હોય છે તો આપણે આ રોગના ત્રીજા સ્ટેજની અંદર આવેલા છીએ.